શ્રીમંત વર્ગના મા બાપ છે. ઈ વર્ગના મા બાપો વૃદ્ધાશ્રમમાં રહે. બહુ અશક્તાશ્રમ નું મને આમંત્રણ આવ્યું. ડાકોરમાં એક છે આવું. મને કે આપનો એક પ્રવચન રાખો તો હું આવી જઈશ. સચ્ચિદાનંદજી હતા, નરેશ વેદ હતા, કુલપતિ હતા ભાવનગર યુનિવર્સિટીના. હું હતો માટના સચ્ચિદાનંદજી. તો મને કે ના એમ નહીં, આ વૃદ્ધો એટલે રિયો 2 દિવસ એટલે રિયો હું પછી અહીંયા. અને સચ્ચિદાનંદ એટલે નરેશ વેદ સાહેબનું પ્રવચન હું સાંભળવા બેઠો. મારું હતું વિશાળ બેઠા. પછી સચ્ચિદાનંદજી વખતે અમે 2 બેઠા. અમે જઈને હાર્યા કે સચ્ચિદાનંદજીનું ચર્ચા કરતા. મને કે મારો એક મિત્ર સરકારી અધિકારી નિવૃત્ત થયો અને 3000 પેન્શન બંધાવ. પણ દીકરો ને દીકરાની બહુ એવા ઈ ટેબલ ખુરશી માટે જમવા બે. બાપાને હેઠે પાટલો નાખે. ઓલા બે એના માટે વળી ગરમા ગરમ રોટલી આવે. બાપાને ગમે દઈ દે. ઓલો તો સમજદાર હતો. બાપા એક દી બેગ લઈને ગયા ને પાછા જ ન આવ્યા. 1000 રૂપિયા વૃદ્ધાશ્રમમાં ભરીએ અને તોય 2000 વધે. બધા વૃદ્ધો ભેગા થઈને શું લહેર કરે. સવારના પરમાં પ્રાર્થના બોલે, પછી એની સત્સંગ સભા, પછી કોઈ મહેમાનો અમારા જેવા ગયા હોય તો એનું વળી પ્રવચન સાંભળે. પછી એ પ્રોગ્રામ હોય કરે. કારણ કે એની દિવાળીમાં જ કર્યું હોય, નાટક કર્યા હોય, આ કર્યા હોય, આશ લીધા હોય, એ બધા પાછા કાર્યક્રમ કરે. એટલે અત્યારે આ જમાનાની માંગ છે. અને મહાભારતમાં કૃષ્ણે કીધું કે આ પહેલું લક્ષણ એવું નહીં. હાથ એ વૈકલ્પિક વ્યવસ્થા થઈ છે, સારી વાત છે. સ્વામી વિવેકાનંદજી 1893માં શિકાગો ધર્મ પરિષદમાં ગયા. હું શિકાગો ગયો ને તો મેં પહેલી તપાસ એ કરી કે સ્વામીજી કયા શિકાગોમાં મેં ગયા. શ્યામ પિત્રોડા અહીંયા રહેજો. આપણા હારા કરતા ફટોફટ મારા મોબાઈલ કરીને મીડિયા વાતો કરવા. શ્યામ પિત્રોડાને આભારી છે. અને વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સે 2006માં સન્માન કર્યું. 30,000 ગુજરાતી ભેગા થયા ને જેને જુદા જુદા ક્ષેત્રમાં જેને પ્રદાન કર્યું અને એનું સન્માન હતું. એટલે હાસ્યના ક્ષેત્રમાં મને અહીંયા બોલાવ્યો. ન્યૂ જર્સીના એડિશન સિટીમાં શ્યામ પિત્રોડાને કોમ્યુનિકેશન માટે, તેજસ પટેલને હાર્ટની સર્જરી માટે, હેમંત ચૌહાણને ભજન માટે, પ્રફુલ્લ દવેને લોકગીત માટે મને હાસ્ય. શ્યામ પિત્રોડાનું આ તો વાત નીકળી એટલે કહું. અમે 6 દી આવ્યા હતા એક જ હોટેલ. આમ ઝાલાવાડી તો ખરો ટીકર ગામ એનું. મને ભાઈઓ તો પેટી પડ્યા, ખુશ થઈ ગયા હતા. ને રોજ અમે મળતા ને કોન્ફરન્સમાં ભાગ અમે લેતા. તો આ પહેલું લક્ષણ કળિયુગનું મૂળ વાત આપણી. પછી અર્જુન આવ્યો અને અર્જુને કીધું કે નદીનો કિનારો હતો, વૃક્ષોમાં છે, રાજહંસ માનસરોવરના યાત્રાએ નીકળેલા, એને મુકામ કરેલો અને સાચા મોતીનો ચારો ચરે રાજહંસ. નદી કિનારે મોતી હતા. પણ ખોબીની વાત એ છે કે હંસો મોતીનો ચારો ન ચર્યા અને માછલા દેડકા ને બીજા જીવજંતુઓને એનો ભક્ષ મળ્યા કરો. તો આવું કેમ બને પ્રભુ? એટલે હે કૃષ્ણએ કીધું કે આ કળિયુગનું બીજું લક્ષણ. તમે જેને સજ્જન ધારતા હશો, સદગ્રસ્ત ધારતા હશો, સજ્જન ધારતા હશો, સાધુ ધારતા હશો. આ ચૂંટીને જેને મોકલ્યા તો સાધુ હારા માણસ સમજીને જ મોકલ્યા. ભારતના સંરક્ષણ બજેટ જેટલો ગોટાળો આજે છે. અને તમે જોવો છો ક્રિમિનલ કેસીસ વાંચી છાપામાં તો એમાં સાધુઓ માટે કેસો
છે ને, કેસ થયા છે. પ્રાધ્યાપકોની સજા થઈ, કોલેજના પ્રાધ્યાપકો અને એ ગર્લ્સ સ્કૂલના બીએડના શિક્ષકોને સજા થઈ, ભોગવ્યા અત્યારે. તો જ્યાં જવો ત્યાં લૂંટ ને ખૂન ને બળાત્કાર ને ભ્રષ્ટાચાર ને આમ તે નથી, ખતબદે સમાજ. તો સારા માણસોએ કળયુગમાં દુર્જનો જેવું આચરણ કરશે. બીજું લક્ષણ એને વર્ણન. પછી ભીમ આવ્યો, પશ્ચિમ દિશામાં ગયો હતો. એ કે મેં એવું જોયું, એક મોટું તળાવ હતું ભરેલું પાણીથી, બે નાના તળાવ ખાલી હતા. નાના તળાવો મોટા તળાવને કહેતા કે અમને પાણી દે, એને કે ન આવ્યું. અને દૂર દૂરના હતા એને પાછું આપ્યું. કૃષ્ણ કહે ત્રીજું લક્ષણ, પાડોશી માંદો હશે, ભૂખ્યો હશે, બીમાર હશે, દુઃખી હશે, એને સહાય નહીં કરવા, દૂર દૂર જાય છે. ઇથોપિયામાં દુકાળ પડ્યો હોય તો લાયન્સ ક્લબ અહીંથી ફાળો મોકલે, રોટરી મોકલે આફ્રિકામાં. બોલો, જાયન્ટ ઇન્ટરનેશનલ મોકલે. આ ક્લબ કલ્ચર જે છે ને આખું, હું કહું છું, એ સંસ્થાઓ બધી ઘણી ખરી સંસ્થામાં જે હોય સન્માનિત થયા છે એમાં. પણ લાયન્સના તમે સભ્યો કે રોટરીના સભ્યો 4 મહિના 5 મહિના ફી ન ભરો, નામ નીકળી જાય. ઘણા સભ્યો છે અહીંયા, નીકળી જાય કે નહીં? ચોરામાંથી નામ ન નીકળે. વાસુકી દર્શન કરવા જાવ કોઈ ક્યાં નથી, નારિયેળ નથી, ઉપયોગ ક્યાં શું? ચોરામાં કોઈ કે ચોરામાંથી નામ ન નીકળે. અહીંયા તમે શ્રીમંત છો કે ગરીબ છો કે એટલા હિસાબે તમારે એવું છે એમ નથી. આ આપણી સંસ્કૃતિ. અહીંયા પૈસાદાર થઈ ગયા છે ને માણસ, તો આપણને એમ થાય કે ભવનાથના મેળે જઈએ. આપણે નારાયણ સ્વામીના ભજન સાંભળી. મગન દાદા તો ઘણા વર્ષ સંગત કરી છે. સાતનામ બદની કુવારે તબલાની સંગત કરી છે. પંડિત ઓમકારનાથ ઠાકોર કચ્છમાં આવેલા, અને આ પંડિતજી તો મહાન સંગીતજ્ઞ. એટલે એનાથી હું બોલાઈ ગયું કે ભાઈ આમાં કચ્છમાં તો સંગત કરે એવું કોણ હોય, પણ કોઈ વગાડી જાણતો હોય તો આવો. અને ભાઈ સુલેમાન રૂમમાં થયા બાપા ઉભા અને નોબતની સંગત કરી. પણ પંડિત ઓમકારનાથજીએ જાહેરમાં માફી માંગી. આવા કલાકાર હશે મને કલ્પના નથી. એમ મનસુખ જોશી આઈએનટીના સુલેમાન જુમાને મુંદ્રા મળવા ગયા કે પેરિસમાં ઇન્ડિયા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થશે, તમારી નોબતથી. વડાપ્રધાન રાજીવ ગાંધી હાજર રહેશે અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ મિત્રા હાજર રહેશે. બોલો, સુલેમાન બાપા વિચાર કરીને કે મુંદ્રામાં કોઈ લગ્ન નહીં હોય તો આવીશ. અને મોરારી બાપુ અમે બે બોલતા કોપી એકતા ઉપર મેં આ દાખલો દીધો. આખી જિંદગી મુંદ્રા જૈન દિરાસરમાં વગાડ્યો સુલેમાન બાપા. ભારતના શ્રેષ્ઠ નોબત વાળેલું. આ બધા લોક કલાકારોને સતુભાઈ અદાણી, ઇન્દિરાજી તેથી વડાપ્રધાન હતા દિલ્હીમાં, 3 મોટી ભવન ઉપર એમનો કાર્યક્રમ રાખ્યો. યહૂદી મેન્યુઇન તેથી મહેમાન ઇન્દિરા ગાંધીના. યહૂદી મેન્યુઇનનો એક જ પરિચય આપો એક લીટીમાં. એની 21 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં દુનિયાના 22 દેશોમાં એનું વાયોલિનનો પ્રોગ્રામ આપી શક્યા હતા. દુનિયાનો ખ્યાતનામ વાયોલિન વાદકો. અને એને સાંભળ્યો ડાયરો, ને એમાં સુલેમાન જુમ્માની નોબત સાંભળીને માંજી મિશ્રીનું વાયોલિન સાંભળ્યું. એને ઇન્દિરા ગાંધીને કીધું, ઇન્દિરાજીને કે આ 2 કલાકારને મારે ફરીને સાંભળવું. ઇન્દિરાજીએ રતોભાઈને કીધું કે પછી રોક્યા બે. અને નાનજી મિશ્રી વાયોલિન જ વગાડ્યું અને નોબત ઉપર સંગત કરી. પણ મુગ્ધ થઈ ગયો દુનિયાનો આવો માન સંગીતકાર. એટલે
અને પંડિત ઓમકારનાથજીની વાત યાદ આવી. કુંભનો મેળો, હજારોની મેદની, લાખોની મેદની, અને એક કલાકાર ઉદાસ ચહેરે ઉભેલો. તો સજ્જને પૂછ્યું, કેમ આટલા બધા ઉદાસ છો? તો કે હું દિલરૂબા વગાડીને મેળામાં રડી રહું છું. ધક્કામુક્કીમાં પાડી દીધો. એ પાછું પ્રજ્ઞાચક્ષુ હતો, અંધો હતો. હથેળીમાં જ હાલ્યા ગયા માણસો. હવે હું આમ બગાડી ના બોલા કે હું વગાડું તમે ગાવ એમ સંગત કરશું? અરે તો રંગ રહી જાય. આના દિલરૂબા ઉપર વગાડ્યું હોય માણસો સ્થગિત થઈ ગયા. જ્યાં હતા અહીંયા કેટલા બધા પૈસા હતા એ બધા પછી સૂરદાસને મને અર્પણ કર્યા. અને જાતા જતા એને એટલો પરિચય ન આપ્યો, મારું નામ પંડિત ઓમકારનાથ ઠાકોર. આનું નામ કલા છે. એટલે ધીમે ધીમે કે આ દૂર દૂર ને એટલે ખોટું નથી. આપણે કચ્છમાં ભૂકંપ થઈને અહીંથી જાય છે, દેશ વિદેશમાંથી લોકો આવ્યા, પણ પહેલી ફરજ પાડોશી માટેની છે. લવ thy neighbor as thyself. ક્રિસમસ આવે છે. 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધીના ખ્રિસ્તીઓના 12 પવિત્ર દિવસો. અને હું ઇંગ્લેન્ડમાં હતો, એના પહેલા અમેરિકામાં હતો. ક્રિસમસના દિવસોમાં આ પવિત્ર દિવસોની કેવી રીતે ઉજવણી થાય અહીંયા ખબર છે? આખા ગામની સર્વે થઈ જાય. નાના ગામ ઉજવે ને, ગામના તમામ ગરીબોને 12 દિનનું સીધું સામાન પહેલું પહોંચી જાય. પછી યાદી બની જાય, ગરીબ દર્દીઓને ભૂખ સોગાદ, પછી અનાથ આશ્રમના બાળકોને પહોંચી જાય. રાષ્ટ્ર ઉત્સવ ઉજવે ને ત્યારે કોઈ એમ ન કે અમારી પાસે